વલતાડ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે ખુશીના સમાચાર છે। ડભોઈ ડેપો દ્વારા ડભોઈ સિનોર સાદલી વડતાલ રોડ પર નવી બસ સેવાથી શરૂ કરવામાં આવી છે। આ બસ ડભોઈથી સવારે 7 વાગે પ્રસ્થાન કરશે અને સિનોર પહોંચ્યા બાદ 7:45 વડતાલ જવા માટે આગળ વધશે। સાદલી બસ સ્ટેશન પર આ બસ સવારે 8 વાગે પહોંચશે। ત્યારબાદ બસ કાયાવહોરમ, પોર, કીર્તિ, વડોદરા, વાસદ, આણંદ અને બાકરોલ થઈને વડતાલ પહોંચશે। ખાસ વાત એ છે કે બસ વડતાલમાં આશરે 2 કલાક સુધી રોકાશે, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકે। ત્યારબાદ બસ એ રૂટ પરથી જ પરત ફરશે। સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ અને રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસિએશન પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોયલ દ્વારા શ્રીફળ વધેરી પેંડા ખવડાવી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વડોદરા એસટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા ડભોઈ સિનોર સાદલી વડતાલની નવી એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વડતાલના સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગીઓ છે તે આ બસનો વધુને વધુ લાભ લે એવી અમારી સૌ ભક્તોને નમ્ર વિનંતી છે। એ જ રીતે જો લાભ અને આને આવક સારી આવશે તો હજુ બીજી બસોનો લાભ આપણને મળે છે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।